કોઈ એવું ભાઈ આજ આપણી અસવારી જોયા ખેડૂતમાં એવડું ભરીને કેમ ઉભા છે? જાઓ ભાઈ, જઈને તપાસ કરો. ભલે માતા. અરે ખેડૂત ભાઈ, આજ અમને ને અમારા મહારાજાને જઈને તમે અવળું શા માટે ફરીને પાછું વીરા? અરે વીરા, આજ તમને અને તમારા મહારાજાને જો નમલું ફરી નથી ઉભા વીરા, પણ આજ અમારી સીધ વસ્તુ ઘરે ભૂલી ગયા છે. એટલે બે ભાઈઓ ભાવ વિચાર કરવી શીખાવી તો કઈ વસ્તુ ભૂલાય ગઈ વીરા? અરે આ ખેડૂત ભાઈ, બધું વસ્તુ તમારી સાથે છતાં જૂઠું શા માટે બોલો છો? અરે વીરા, જૈન તમારા મહારાજાને કહેજો કે આજ ખેડૂત ભાઈ સાચી ને સત્ય વાત કહે તો રાજવીને જૂઠું તો નહીં લાગે ને. અરે અમરદા, ખેડૂત ભાઈનું કેવું એમ છે, આપના મહારાજાને સાસુને સત્ય કહેવાથી જૂઠું તો નહીં લાગે ને? હા વીરા પ્રધાન, જઈને ખેડૂતભાઈને કહેજો ભાઈ કે જો કદાચ હાસ્ય ને સત્ય વાત કરશે તો આજ ને પોકરણગઢના રાજમાંથી ઇનામ આપવામાં આવશે. અને ભાઈ, જો કદાચ આ ખેડૂતભાઈ જૂઠું બોલે ને, આજમાં ભગવતીના સોગંદ દઈ આપણા પોકરણગઢના રાજમાં હાસ્ય ને સત્ય વાત કરાવી દો. જાઓ ભાઈ. અરે આ ખેડૂત ભાઈ, જો તમે સાસુને સત્ય કહો તો રાજ તરફથી ઇનામ મળશે, અને જો તમે જૂઠું કહો તો તમારા ઇષ્ટદેવ વાળા થવાની સોગંદ છે. ઓય વીરા, आज मां भगवती ना हम दास है, हम खवाए नहीं, हम से महाराजा आज सजा करी देते भले माफ करते भले हाल जैन कही दे हमारा गट पोकरण ना धनी राजा अजमल ना शरण में आज एनी રીત નમણું કરે છે રાજવી, નમણું કરે છે મહારાજ. હા ખેડૂત ભાઈ, આજે એવી રીતે કઈ વાત છે ભાઈ કે આજ મારી અસવારી જોઈ તમે બંને ભાઈ એવડું ફરીને ઉભા છો? લાગે છે કોઈ વાત તમે મારાથી છુપાવો છો ભાઈ. આજ જે વાત મને હાસીને સત્ય હોય એ આજ હાસીને સત્ય મને વાત કરી દો ભાઈ. મહારાજ હે ગઢ પોકરણ ના ધણી રાજા અજમલ, કદાચ નાના મોઢે મોટી વાત થઈ જાય ને મહારાજ, હે રાજા અજમલ આજ તમારા છોરું જાણી તમારા બાળક જાણી અમને માફ કરી દેજો મહારાજ, આજ અમને માફ કરી દેજો. હા ભાઈ, આજ હું નથી કહેતો, અરસ પરસ સોરસ સબકે વાતો હાલે છે. પોકરણ ગઢના ધણી રાજા અજમલ પાપી પેટે વાંધ્યા છે મહારાજ, વાંધ્યા છે રાજી, વાંધ્યા છે. હે ભાઈ, આજ કોણ કહે છે કે પોકરણગઢનો રાજા અજમલ વાંધ્યો છે? નહીં ભાઈ, આપ તો જાણો છો ભાઈ, મારી જોયો જ છો. આજ મારા પોકરણગઢના રાજમાં જોગ માયાને ઝાંખી પાડે એવી ત્રણ દીકરી મારા રાજમાં રમે છે ભાઈ. સત્ય વાત છે રાજવી. અને આપ કહો છો કે પોકરણગઢનો રાજા અજમલ વાંધ્યો છે? નહીં ભાઈ, આ વાત તમારી જૂઠી છે ભાઈ, આ વાત તમારી સત્ય નથી વીરા. મહારાજ પોકરણગઢના ધણી રાજા અજમલ, વાત તમારી દેવી સત્ય છે. દીકરી લાસા લક્ષ્મી અને સગુણા જોગ માયાને ઝાંખી પાડે ને રાજવી, ગઢ પોકરણના ધણી એવી ત્રણ દીકરીઓ તમારા રાજમાં રમે છે મહારાજ. વાત કેવી તમારી સતી છે, પણ હે પોકરણગઢના ધણી રાજા અજમલ, દીકરીઓ કોઈના રાજીરા નથી રાજવી, અને તમારા રહેવાના નથી રાજન. હે મહારાજા, તમ ગયા પછી બાડો બોબડો લૂલો લંગડો હે પુત્ર હોત ને રાજા, તો આ પોકરણગઢનું રાજ ચાલત. પોકરણગઢના રાજને મન મનના તાળા દેવા પડે મહારાજ, તાળા દેવા પડે રાજી. હા ભાઈ, આજ તમારી કેવી વાત સત્ય છે ભાઈ કે દીકરીએ કોઈના રાજ રહ્યા નથી. આજ મારા પર પોકરણગઢના રાજ રહેવાના નથી. એ ભાઈ, આજ મારું મુખ જોઈ તો મને અવળા સુકન થયા છે. સવારના
સૂરજ નારાયણના દર્શન કરી તમારા ખેતરમાં વાવણી વાવવા જાયજો. જાઓ ભાઈ, આજે તમે મને હાસીને સત્ય વાત કરી દીધી છે ને ભાઈ. સવારમાં મારા પોકરણ ઘરના રાજમાં આવી તમારા હકનું ઇનામ લઈ જાયજો. જાઓ ભાઈ. જાઓ મહારાજ. આજ ધન છે તમારી ધીરજ ને મહારાજ. આજ ધન છે તમારી ખાનદાન ને મહારાજ. આજ પોકરણ ઘરના રાજા આજમણ નો જય જયકાર હો મહારાજ. જયકાર હો. અરે ભાઈ, હા ભાઈ. મહારાજે કીધું છે કે સવારના પોરમાં સોના સુરકન લઈ અને બિયારણ લઈ આવજો. હાલ બને ભાઈ, હાલતા થાય. હા. ગવણી બાબા હાલા ખેડૂત ભાઈ, ગવણી બાબા હાલા રે. સુકન્યા લેવા, સુકન્યા લેવા, સુકન્યા લેવા હાલા ખેડૂત ભાઈ, સુકન્યા લેવા હાલા રે. હે વીરા પ્રધાન, જી મહારાજ. આજે પોકરણ ઘરની બરોડી બજાની સંભાળ લેતા આજે હમા ખેડૂત ભાઈ મળ્યા છે ભાઈ. અને ખેડૂત ભાઈ આવા માઠા મેણામ બોલીને ગયા હોય વીરા, તો ભાઈ આજવાજી આપણાના મેણા મારાથી સહન ન થાય માટે રાજમાં તમારા માતાને બોલાવો ભાઈ. રાજમાં તમારી માતાને બોલાવો વીરા. ભલે મહારાજ. હે આજે પરધાન બોલાવે રાજમાતા આવજો રે. હે આવજો રાજને દરબાર પરધાન બોલાવે માતું સરી આવજો રે. હે રાજમાં પડ્યા તમારા કામ પરધાન બોલાવે માતું સરી આવજો રે. આજે પરધાન બોલાવે માતા આવ્યા રે. આજે પરધાન બોલાવે માતા આવ્યા રે. આવ્યા અમે રાજાને રંગ મેલ પરધાન. આજ પરધાન બોલાવે માતા આવ્યા. રંગમેલમાં સુરે પૈડા માર કામ પરધાન બોલાવે માતા આવ્યા રે. અરે વીરા પ્રધાન, રંગ મેળવી જશે બોલાવાનું કારણ શું મારા? અમારા મહારાજ કે આહા જે સાથી રે આવીને રાજને ચરણે નામે. નમણું કરે વારંવાર સાથી રે આવીને રાજને ચરણે નામે. હા રાણી,
હાથે મુખના બોલા રાજન માર સીધાને લીધા કોહણે કીધા કરવા વે મુખના બોલા નાથ તમે સીધાને લીધા ના રાણી આહા જે નયા રે બોલો તો સ્વામી મારો જીવાડો જાય છે ના રાણી આવું ન બોલો સતી આહા જે નયા રે બોલો તો નાથ મારો જીવાડો જાય છે ત્યાંથી સ્મારા અંગા તેરા પ્રાણ નયા રે બોલો તો નાથ મારો જીવાડો જાય છે આહા જે તમે રે જાતા રે હારે નગર મોજા હા રાણી આહા જે તમે રે જાતા રે હારે રાયાતની રાત વાર કોહણે કીધા કરવા વે તમે રે જાતા રે હારે નગર મોજા આજ રાજન રે એ કહે ને રાણી સાંભળો રે આજે રાજાનો હે કહે ને એના સતી સાંભળે રે એ કરું પર દલડાની વાત રાજન રે આજ રાજન કહું ને રાણી સાંભળો રે કરી દ્યો ને તમારા દિલડાની વાત રાજાનો હે કહે ને એના સતી સાંભળે રે આજ રાજની એ રયત રાણી મને મેણા બોલે આજે અમારી રાયત અમને મેળાલિયા બોલે એ મેણલા બોલે આ પરમ પાર રાજની આવી રાજની એ રયત રાણી મને મેણા મારે બોલે પરમ પહાર અમારી એ રાયત અમને મેળાલિયા બોલે આજ વાવણીએ એ જાતા રે ખેડૂત પાસા વળે આજે વાવણીએ જાતા રે ખેડૂત ભાઈ પાછા રે ફોયરા એ સુકાન નો લે રાણી મારા કોઈ બોલા વાવણીએ એ વાવણીએ એ જાતા રે ખેડૂત હા મામલે મીઠા થાય લખા એવા આપણા લેખ વાવણીએ એ જાતા રે ખેડૂત ભાઈ પાછા રે ફરે એ આજ મને ખાવા રે એ પીવાના રાણી આજ કમાતા નથી આજે અનાના એ ભંડાર રાજન યકૂટ પૈરા એ નથી ગમતા ફુકરણ ગઢના રાજ ખાવા રે આજ ખાવા એ પીવાના રાણી આજ કમાતા નથી આપી તો ને ગરીબોને તમે દાન અનાના એ ભંડાર રાજન યકૂટ પૈરા એ આજ મને જીવવા કરતા રે મરવું વાલું લાગે આજે જીવા
જીવવા કરતા રે મરવું વાલું લાગે અમારો અભાગ્યો અવતાર જીવાવા એ કરતા રે મારું વાલું રે લાગે આજ લાસાને એ લક્ષ્મી રે આપણી દીકરી રે હા રાણી સગુણા હૈયા કેરો આપણો હાર લાસાને એ લક્ષ્મી રે ત્રણ ત્રણ દીકરી રે જાણું છું રાણી આપણે સેના વાંધ્યા કેવા ત્રણ એ દીકરીયું નાથ આપણા ખોડા રે હા રાણી અરે સ્વામી આપ જ્યારે જ્યારે નગર ચર્ચાએ જાઓ છો નગર ચર્ચાથી પાછા ફરો છો ત્યારે આપનું મુખ હર હંમેશને માટે ઉલ્લાસમાં હોય છે ના પણ આ તો સ્વામી સ્વામી કહી ક્યારની બોલાવું છું આમથી તમે મુખ અડગા કરો છો સ્વામી હે રાણી આજે આપ કહો છો રાણી હા સ્વામી કે પોખરણગઢના રાજમાં આજ દેવી સમાન દીકરી લાસા લક્ષ્મી અને સગુણા આજે ત્રણ ત્રણ દીકરી આપણા રાજમાં રમે છે પણ રાણી હા નાથ આજે પોખરણગઢની ભરૂડી બજા કહેતી હોય કે હે રાજા અજમલ કે આજ દીકરીએ કોઈના રાજ રહ્યા નથી આપણા પણ પોખરણગઢના રાજ રહેવાના નથી માટે રાણી આજે પોખરણગઢની ભરૂડી બજા આજ મારું મુખ જોવા રાજી ન હોય તો રાણી આજવાદી આપણાના મેણા મારાથી સહન ન થાય માટે મને શિવના ચરણે જવા જો સતી મારે કાશી વિશ્વનાથના શરણે જવું છે રાણી અરે સ્વામી આપણી રાજની રયત ઈ તો આપણું છોરું કહેવાય નાથ છોરું કચોરું થાય માવતર થોડું કમાવતર થાય નાથ હા રાણી કદાચ ને આપણા રાજના ખેડૂતો તમને બે માઠા શબ્દ કહી ગયા એમાં એટલું બધું માઠું ના લગાડાય નાથ હે રાણી આજા પોખરણગઢની ભરૂડી બજા આપણું ધન ખાય આપને મેણા બોલે છે હા રાણી સ્વામી અને રાણી આજે પોખરણગઢના રાજમાં કદાચ આજે પોખરણગઢની ભરૂડી બજાની સંભાળ લેવા ગયો હોય અને પોખરણગઢની ભરૂડી બજા આજ મને ઝૂકી ઝૂકીને પ્રણામ કરતી હોય હા સ્વામી આજ ઈ રહી તો મારું મુખ જોવા રાજી ન હોય તો રાણી સ્વામી હે રાણી આજે એમ કહેવાય કે દીકરી લાસા લક્ષ્મી અને સગુણા હા સ્વામી આજે ત્રણ ત્રણ દીકરી આપણા રાજમાં રમતી હોય પણ રાણી સતી દીકરી હે કે માળાનું પંખી કહેવાય કે કાલ હવારે પાખો આવે ને અરે સ્વામી ઈ તો હું અને તમે માની છે કે દીકરી તો એક પારકું ધન છે નાથ હા રાણી આજ રહી વાત સંતાનની સતી ક્યાં પોખરણગઢની ભરૂડી બજાને દુઃખી વાતનું છે રાણી કે કાલ હવારે મારા ગયા પછી કદાચ જો પાછળ બાડો બુબડો કે લૂલો લંગડો જો એક કુંવર હોત ને રાણી તા પોખરણગઢની ગાદી સંભાળત નકર એક સમયે રાણી આ પોખરણગઢના રાજને હવા હવા મનના તાળા મારવા પડે માટે રાણી મારા પોખરણગઢના રાજને જો કાલ હવારે તાળા મારવા પડે તો આજ મારી આ પોખરણગઢની ભરૂડી બજાની સંભાળ કોણ લે માટે રાણી મને શિવના ચરણે જવા દો સતી હા સ્વામી આપનું કહેવું પણ સત્ય છે નાથ કદાચ ને બાડો બોબડો લૂલો લંગડો એક પણ પુત્ર હોત તો જરૂર આપણી ગાદીનો વારસદાર થાત નાથ
પણ કદાચ ને વિધાતા વેરણ બન્યા આપણા કિસ્મતની અંદર પુત્ર પ્રાપ્તિનું વરદાન નહીં લખ્યું હોય તો દીકરી આપણા દીકરા ગણી આપણે આપણી જિંદગી ઉજાડવી જોઈએ નાથ. અને શિવને ચરણે જવું હોય તો મારી કોઈ ના નથી નાથ. પણ અત્યારે આપની દીકરી સગુણા 16 વર્ષના ઉંમર વટાવી ચૂક્યા છે તો આંગણીએ એવા રૂડા ઢોલ વગડાવો, બેન સગુણાના આંગ ઉપર એવી રૂડી પીઠી ચોરાવો, એમનું વિવિચાર કરી આપ રાજી ખુશીથી વંશ ધાવો સ્વામી. હા રાણી. હે વીરા પ્રધાન, રાજમાંથી કોઈ સારા એવા ભૂદેવ બોલાવો. ભલે મહારાજા. આજ પર દાન બોલાવે ગોરદેવ આવજો રે. હે આવજો રાજને દરબાર પર દાન બોલાવે પંડિતજી આવજો રે. આજે પરદાન બોલાવે ગોરદેવ આવ્યા રે. વધારો ભૂદેવ. એ આવ્યા રાજને દરબાર, રાજમાં સુરે પડીએલ કામ પરદાન બોલાવે ગોરદેવ આવ્યા. અરે પ્રધાનજી, અત્યારે રાતની અંદર બોલાવવાનું કારણ? અરે કામ તો અમારા મહારાજ. અરે મહારાજ ને જય માતાજી મહારાજ, અમારો કોઈ વાક ન હોય, કોઈ ગુનો ન હોય, માટે અહીં સુધી બોલાવવાનું કારણ મહારાજ. વધારો ભૂદેવ. આજ ભૂદેવને જય માતાજી ભૂદેવ. આજ આપના શરણોમાં રાજા અજમલના પ્રણામ છે ભૂદેવ. આયુષ્માન હો રાજા. આજ મારા પોકરણ ગઢના રાજમાં બોલાવવાના કારણ એટલે આજે ભૂદેવ કહો મહારાજ. કે કાલ હવારે દીકરી સગુણા રમતી રમતી આજ 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા. બરાબર છે મહારાજ. બેન બા સગુણાના ચક્કરના શ્રીફળ લઈ તમારે દેશ અને પરદેશ જવાનું છે ભૂદેવ. અરે મહારાજા, દેશ જવાનું કહો છો, પરદેશ જવાનું કહો છો, પણ ક્યાં જવું અને ક્યાં ન જવું તેની મને જરા ઓળખાણ આપો મહારાજ. સાંભળો ભૂદેવ, દીકરી સગુણાના ચક્કરના શ્રીફળ લઈ તમે દેશ જાજો પરદેશ જાજો, પણ એક પિંગલગઢનો માર્ગ નો લેતા ભૂદેવ. અરે મહારાજ, પિંગલગઢ જવાનું કોઈ કારણ તો હશે ને મહારાજ? હા ભૂદેવ, પિંગલગઢ ન જવાના કારણ એટલા જ કે પિંગલગઢનો રાજા પડિયાર ખૂબ ક્રોધિત અભિમાની છે, આપણો વેરીડો છે ભૂદેવ. બરાબર છે મહારાજ. તો દેશ જાજો પરદેશ જાજો, પણ એક આપણા વેરીડાને દેશ તમે નો જાતા ભૂદેવ. અરે મહારાજા, જ્યાં વિધાતાએ લેખ લખ્યા છે બેન સગુણાના ન્યામને લઈ જશે, અને જતી વેળાએ મારી પણ એક શરત માન્ય રાખવી પડશે મહારાજ. હા ભૂદેવ. કે બેન સગુણાના શ્રીફળ જ્યાં રાજની અંદર શિકારી આવું ત્યાંની તમારે હાર રાખવી પડશે મહારાજ. હા ભૂદેવ, દીકરી સગુણાના ચક્કરના શ્રીફળ તમે કોઈ પણ દેશમાં જીલાવીને આવો ને એ વાત મને માન્ય અને મંજૂર છે. જાઓ ભૂદેવ, ટૂંકી વર્તીના લગ્નના મુહૂર્ત લઈને આવો, વેલાહાર પોકરણગઢના રાજમાં પધારો ભૂદેવ. ભલે મહારાજ. એવા ઉમંગ રે એ ધરીને ગોરદેવ આલિયા એ ઓદી ઓદી. એ જાવું મારા દેશને પરદેશ જાવું હવે. એ જાવું મારા દેશને પરદેશ, ઉમંગ રે એ ધરીને ગોરદેવ આલિયા રે ઓજી ઓજી.
માતા રે મારી માવડી રે હે ભવાની માતા રે મારી માવડી રે લાગુ લડી લડી માઈ લાગુ હાથ જોડી ભાઈ ભવાની માતા રે મારી માવડી રે હાથ ધરતી માતા રે મારી માવડી રે માતા રે મારી માવડી રે લાગુ લડી લડી માઈ લાગુ હાથ જોડી ભાઈ ધરતી માતા રે મારી માવડી રે જીતતા સૂર્યને રાજી નમન કરે જીતતા સૂર્યને રાજી નમન કરે લડી લડી માઈ લાગુ હાથ જોડી ભાઈ જીતતા સૂર્યને રાજી નમન કરે ગટારી યોગે સમર પેરા ગટારી યોગે સમર પેરા હાથમાં હોરી તલવાર હાથમાં હોરી તલવાર જોડે ગટારી યોગે સમર પેરા નગરી નો હું તો રાજ વિરાયું નગરી નો હું તો રાજ વિરાયું सूर्य हो मेरा नाम सूर्य हो मेरा नाम तो कहीं नगरी न हो राज विराई जंगला न हो राज विराई डियर हो मेरा नाम के डियर हो मेरा नाम गधा जंगला न हो राज विराई प्रधान हुई नाटी सभा सुनी रे लगाई महाराज ने है दरबार सुन नाम भी कर महाराज प्रधान हुई नानो नाइवा सुनाने लगे आज राजन बोलावे पर यहाँ बजो रही और राज ने है दरबार की आओ जाएगा तो दरबार राजन बोलावे पर यहाँ बजो रही પાટુ મારું પોદળામાં રેરણ શરણ થાય છે અરે બાપુ પાટુ મારું પોદળામાં રેરણ શરણ થાય છે અરે બાપુ કોની ઓકાદ છે કે આપણી દિવાલે સાણા થાપી જાય છે મારો બાપુ બોલાવે બતનિયા હાલિયા રે જબરદાની આવીને મારા બાપુ ને નવે નવે મારા મારો ભલે નવે એ ગળે ખમા બાપુ ગળે ખમા દિલ પોસે ને એટલે ઈકો કોઈ નહીં દે એટલે પોસી રાડ્યું નાખજો ગળું બેહી જાય છે એમ કે દિલ પોસે ને એટલે તમે ઓછી રાડ્યું નાખજો બરોબર
તો બાપુ બોલાવ્યો રાજમાં. એ પ્રધાનજી દિલપાનો ભાઈ જ લાગે છે. આજ ઘડી ગુંગળની પ્રજા સુખી છે કે દુખી છે પ્રધાનજી એ બાપુ ઓમ જગા રાજા હોય ફેંકી મી કોનો દીધો ઓ મારી જે કો ખોરિયો પ્રધાન હોય એ આપણી પ્રજાને શું દુખ હોય આ પ્રધાનજી કઈ મારા ઘડીને કાંગરે કોણ મરી ગયો કોણ મરી ગયો કોણ મરી ગયો કોઈ હલકી લોર કરતી હોય છે ઈ બાપુ આજ બપોરની ઈંડા મેકવાની થઈ છે એ બગલમાં આવ્યું હવે એ ડૂટી માહી આવ્યું પણ તે ના ઓડીમાં નહીં અનાજ કકડાટ કરે છે કેમ કકડાટ કરે છે કેમ કકડાટ કરે છે લાંબી લીટે વી આવ્યો એટલે હેલિકોપ્ટર ને બાપુ હા હા હવે બોલ હો ફટાક ગયો તો ડેલી એવો સુખી જાવ કહો એવા સોકે ફેરા કરી દો એવા સોકે ફેરા કરી દો કે બહાર ના માણસ અંદર નહીં નહીં અને અંદર નો માણસ બહાર નહીં અંદર નો માણસ બહાર હાર નહીં નહીં મારી રજા સિવાય તમારી રજા સિવાય રાજની અંદર ચટણી પર ન ફરક જાય પ્રધાનજી ઉપર નો ફરકે બાપુ ઉપર નો ફરકે બાપુ કેવામાં મારે નો કેવામાં મારે શું કરવું અલ્યા કબડ્ડી 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 નો કબડ્ડી બાપુ ખો બાપુ તમને મારી માથે ભરોસો નહીં કે બાપુ લમગોળ એમ અરે રે શું થાય બાપુ રે ઝટકો આવે છે, બોલો હું બાપુએ ખાધું હતું આજે ઓ માય ગોડ ભજીયા ખાઈ ગયા છે કાંઈ વાંધો નહીં બાપુને બોનવીટા પીવરાવ બાપુ મૂળમાં નથી એ ભજીયા લાયો કે બાપુ કે ભાવતા નથી મરસાના બે તો મરસાના ઉલાળી ગયા હતા, પછી કેટલાક ખાવા છે છોકરો રાજી થઈ ગયો ઘરનું મજા આવી ને મને વાહ મળે છે એમ વેરી વેરી સોરી ગઢવી તને ભૂલી ગઈ સા જૂઠા તું છો હું નહીં એમ વેરી વેરી સોરી ગઢવી તને ભૂલી ગઈ बुलाती है मगर जाने का नहीं बुलाती है मगर जाने का नहीं क्या बापू हाँ गुरुदेव એ દાદા એટલે છે કોઈ એ હોય જ તે ને રાજમાં નો હોય કોઈ બને આવી જાવ કઈ ગા હે આવી જાવ ઝડપથી ક્યાં આવી જાવ ઝડપથી ડેલી એ ડેલી તો ખુલ્લી જ હોય એમ શું નામ રાખ્યા હે નામ શું છે હંસાબેન ભરતભાઈ પરમાર શું હગા થાય તમારે એ મારા માસીના દીકરા થાય એવું છે તો કાંઈ વાંધો નહીં તમારા બાનું નામ હે તમારા બાનું નામ કાંઈ એનું કેમ પૂછ્યું પૂછવું પડે ને તમે કેના દીકરા એમ એમાં મને ન ખબર પડે તમારા બાપાનું નામ એમાં નથી ખબર તમને એમાંય ન પડે બહુ સારું ક્યુ રાજ છે કોણ રાજા રાજ કરે બેંગલગઢ નગરી છે હા ક્યાં બાપુ બાપુ થતા એ નહીં છે કે આપણે કઈ તો અમને થોડી ખબર છે તમારા બાપુ નામ શું છે આપણે સાવરકુંડલા વાળા બાપુ રાખ્યા છે બીજા રાખતા જ નથી તો શું નામ છે હે
નામ શું છે બાપુનું? ગઢવી. કયો ને ભાઈ સાહેબ, હું કામ માર ખાવાનો ધંધા કરો? લે, આપણે થોડા માર ખાવી. તો બાપુનું નામ શું? કા? ઓય 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 પઢિયાર બાપુ છે, પઢિયાર બાપુ. આહા. કેમ થયું ભાઈ? હે? કેમ થયું? નો મજા આવી આજ તો. મજા આવી. પટિયાર બાપુ, હા કાંઈ વાંધો નહીં ભાઈ. હા. બાપુને કયો દાદા અંદર આવવાની રજા ઓય માંગે. દાદા, કેમ? દાદા કરનો ને કે ટીકા ભેગો હા કાઢને કે બારો હમણાં આઈને. એટલે તારોય દાદા, હા. તારા બાપનોય દાદા હા. અને એના બાપનોય દાદા. ઓહો, અમારો હાથ પેઢીનો દાદા. હા હે? હા. તે અમારી પેઢીમાં કેદી દાદા લીટો કરી ગયા? પેલા એમ નહીં, એ તો ગોર દાદા. ઓ માય ગોડ, ગોર દાદા, હા ગોરાણી માના. પેલા તારા, એ હા, હાલો એના અમારા. નહીં. અમારા લગ્ન થઈ ગયા તારા? બાકી બાકી હે તો આ ભૌમાં નહીં મેળાવે. કા? તમારા લખણ જોઈ એવું લાગે. આ ભાવમાં તો આપણો મેળ જ નથી. હા મેં ઓલા ભાવનું જ વિચાર્યું છે. કાંઈ વાંધો નહીં. બાપુને પૂછતા હોય દાદા અંદર આવવાની રજા માગે. તમે હું લાવ્યા? એમાં શ્રીફળ. બાપુ માનતાનું અરે માનતાનું નથી ભાઈ, તો સગાઈનું છે. બાપુનું તો થઈ ગયું ને 20 વર્ષ થયા. બાપુ લે કા? એ બગલમાં આવ્યું બાપનું ફૂલ. તો મને શું ખબર બાપુને બીજો વિચારે છે. બાપુને દીકરા છે. તમને બાપુ રહી રહીને સમજાય છે? એટલે શ્રીફળની વાત છે એમ. ઓ માય ગોડ, બાપુ હિટાઈ ગયા. પ્રધાનજીભાઈ, હું લેવા માર ખાઉં છું, મરી જાવ આમનામ. જિંદગી આમ જ જવાની છે. એમ કાંઈ વાંધો નહીં. ઓ બાપુએ શું કીધું? હું કાઈ નો કીધું. બાપુ દીકરા છે કે નહીં? એ દીપડા અહીંયા નહીં, દીપડા બધા જુનાગઢમાં. પેલા દીકરા કુંવર છે, કુંવર. કોણ બાપુ એ ગમત નથી વાવ્યા તો ક્યાંથી કુંવર હોય? પેલા બહુ કરી. તો બાપુ દીકરા જ નથી દીકરા નથી. તો એ બાપુ વાંજ્યા. ના એમ તો છે. તો કેટલા હે? એક એક છે. આપણે બે. તમારે બે? તો લગ્ન નથી થયા ને તોય બે? બે હા બાયડી છે. એ તો હોય જ ને દાદા. શું કરે? એ તો મોજ કરે. તો તમારે મોજ જ કરે ને, ધક્કા ખાઈને ખાધા રાખો. તો બાપુને કયો ઓ દાદા અંદર આવવાની રજા માગે. કાંઈ વાંધો નહીં. એ ઘણી ખમા બાપુ, ઘણી ખમા. હે પ્રધાનજી, હે પ્રધાનજી, એટલે એમ નહીં. ઓય 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 મારા બાપ, ઓય મારા બાપ. તમારી ગા તમારો કૂતરો કોઈ દી નો એવા સાળા કરું. એમ નહીં બાપુ, જો તમે બોલો એટલે ઈફક આપે તો અમારે હું આ ગળા નથી. એ ઘણી ખમા બાપુ. હે પ્રધાનજી, હોવ. એ ડેલીએ કોઈ રાજગોર આવ્યા છે. એ અંદર રજા માંગે તમે કહેતો તો આવો દઉં. ભૂદેવને રાજી ખુશી અંદર આવવા જેવું. બાપુ તમે કેમ સિસોટીમાં આવી ગયા? દાદા 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 બસ. હે ભાઈ, આ રાજ શેકો કરી નાખ્યો. તમારી હેલ ફરી ગઈ. બાપુ દાદા મળી લો. અરે મહારાજ, મહારાજના શરણમાં ભૂદેવ આજ વંદન કરે. જય માતાજી મહારાજ. હે ભૂદેવ, હે ભૂદેવ, ભૂદેવના શરણમાં રાજ વિઘડિયાર નમનું કરે છે. આયુષ્માન ભવ રાજન. આજ ક્યાંથી આવો છો? આજ ક્યાં ક્યાં થયું દિલપા? આજ ક્યાં જવા માંગો એની મને વાત કરો. ખબરમાં જવા તો જશે, બીજે ક્યાં જશે? બોલો. આજ ક્યાં જવા માંગો એની મને વાત કરો. અરે મહારાજ, આવા જવાની જો વાત કરતા હોય તો પોકરણગઢ થી આવું છું અને પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાના વૈશાળ માટે આવ્યો છું મહારાજ. તારી અમરેલી થઈને આવ્યો છે ને? હે ભૂદેવ, ઘડીક મારા રાજમાં બિરાજમાન થાવ. હમણાં જ કુંવર પ્રતાપને બોલાવી લીલા શ્રીફળથી કરાવું છું. આ પ્રધાનજી, રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. હાલ જ બાપુ બોલાવી દઉં. હાલો.
હાલો એ આવો બાપુ આવો એ હા જય ભવાની માતા રે મારી માવડી રે એ માવડી જય ભવાની માતા રે મારી માવડી રે એ માવડી લડે લાગુ મને પાય લડે લાગુ મને પાય ભવાની માતા રે મારી માવડી રે એ હા જય કેડે કટાર અંગે સમર પેરાય એ પેરા જયા કેડે કટાર અંગે સમર પેરાય એ પેરાય હાથમાં શિહોર તલવાર હાથમાં શિહોર તલવાર કેડે કટાર અંગે સમર પેરાય જયા જે કઈ કઈ નગરી નો ઉતરાજ વીરે એ રાજવી સૂર્ય હોય મારું નામ સૂર્ય હોય મારું નામ કઈ કઈ નગરી નો ઉતરાજ વીરે હેલા જગતે પિગલો તો રાજવીરે પ્રતાપ હોય મારું નામ પ્રતાપ હોય મારું નામ ગઢ પિગલો તો રાજવીરે તમારો પ્રધાન બોલાવે પ્રતાપ આવ્યા રે આવો બાપો આવ્યા રાજને દરબાર આવ્યા આપણે દરબાર પ્રધાન બોલાવે બોલો સત્યનારાયણ ભગવાનની જય હો ક્યાં હતા બાપુ તા લગી અરે એવડા પ્રધાન ઓ અત્યારે બોલાવવાનું કારણ એ મારે કઈ કામ પડ્યું નથી પોકણ કરતી કોઈ ગોર બાપા આવે છે જેમ ફાવે બાપુને બોલે અલે મારે કઈ કામ પડ્યું નથી કામ તમારા પિતાશ્રી ને પડ્યું હાલો તમારા પિતાશ્રી પાસે સીધો દોર કીધી આય હરે પિતાના શરણોમાં કુંવર પ્રતાપ નામનું કરે છે હરે કહો પિતાશ્રી અત્યારે બોલાવવાનું કારણ હે કુંવર પ્રતાપ રાજ દરબારની અંદર બોલાવવાનું કારણ તો કે પોકરણ પરથી ભૂદેવ લીવડા શ્રીફળ લઈને આવ્યા છે એ શ્રીફળ તમારે સ્વીકારવાના છે હારે નહીં પિતાશ્રી એ વાત તો કદાપી નહીં બને અહીંયા બેઠો બેઠો રામા મંડળ જોઉં ભાઈ ક્યાંય હલવું નહીં અરે અહીંયા જ બેહું છું. મારે રામા મંડળ જોવું લે હું રામા મંડળ જોવા આવ્યો આજ ગામનો સૌ જાઓ કાલ ને ક્રોધ કરો સગનભાઈ ટપુભાઈ છોકરો પેલા આપણે દીકરી લેવું મારા બાપુ નામ સગનભાઈ ટપુભાઈ એનો અને દીકરો. પછી આપણે વેર લેવું માટે શ્રીફળ તમે સ્વીકારી લો હારે જય પિતાશ્રી ની આજ્ઞા જો બંધ થઈ ગયો અવાજ પૂરું હાય દયા હાય દયા પ્રધાનજી ઓ આ કોણ નરેશ કનોડિયો પ્રતાપ 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 બે કુરથી આવે સાત તો હું લેવા માર ખાવ છું ભાઈ મારનો પગાર દેસ આમ નામ મરી જાવ પગાર આપે આપે કેટલો 200 હતા હા 150 કર્યા તો ઘટાડ્યા
કેવી પ્રગતિ થઈ મારી ઈ છેતરી ગયા બાપુ તમને 200 કરતા 150 જાજા ન હોય થોડા થાય ગાંડાવ ઓ માય ગોડ ગાંડાવ તે બાપ દીકરો મારે રમત કરી ગયા હાલો લાગે બાપુ હવે હકીકત કોણ ભાઈ આ? પ્રતાપ પ્રતાપરાય ચાલો હાલો જોવા જોવે ને ચેક કરી લ્યો હૃદય ચાલુ હૃદય ચાલુ ઓનલી વોર હાથમાં કઈ વાંધો નથી ને એમાં કાંઈ વાંધો નથી આમાં ઈ માપે કેમ એમાં હરિયા એવા पीछे देखो पीछे પ્રધાનજી હો માર ખાધેલો અટકા ગુડાણા તમે બહુ કાન બાન ચાલુ સાંભળે ઓનલાઈન બે ચાલુ બે બે બાજુ માપે કેમ એ આજી ડેમ માં બોને હરત આવે છે પ્રધાનજી ઓ ભાઈ બોલે બોલે ને બોલાવો તો બોલો મામા મામા बस पीछे देखो पीछे जाएगा नहीं હાલો જોઈ લ્યો ભાઈ ને બાપુ નહીં બોલે બાપુ નહીં બોલે આજ ને મન વ્રત તોલા બાપુ ને ક્યો બોલે બાપુ મામા ભાઈ ને કહું છું બોલો એમ તારે કે દીકરી નહીં દે કઈ વાંધો નહીં પ્રધાનજી હો જો ભાઈ આપને ગોઠી ગયા કોણ ગોઠી લો એલા ગોઠી લો ને તો આપને ગમી ગયા ભાઈ ગમી ગયા હા. કીધું ગોઠી લો કોણ અહીંયા ભાઈ? બાપુને પૂછતાવો હાલો હે બાપુને પૂછતાવો એ ગળું તોડી નાખ્યું એટલું તો બાપુ ઘણી ખમા એ ગોરદેવ ને આપણે મુરજીએ ગમી ગયો લ્યો ભૂદેવને કહો રાશિ પર જીલાવતા હે કીધું બાપુએ ઇધર જાઓ બોલો જો હા મુરજીએ ગમી ગયો હોય ને હા તો કાયમ કા લીલુડા નાળિયે ચલાવી દો લાવો જમણો હાથ આ લ્યો બે હાથ ખાલી હે તો થોડા જેવા હાથ તમારા નહીં ભાઈ કુંવરના ઓ માય ગોડ હા આ મોટો રડ્ડો કાઢ્યો નાળિયેર લે આવું કેડું નું ક્યાં પડ્યું પડતર દાદા ઓય તો હા આવું પડતર પડ્યું છું હા એકાદું છે હો છે તો થોડુંક આઘું છે દાહોદ ગોધરા બધું નું નહીં એમને ઉંમરમાં આઘું છે ઓ માય ગોડ 60-65 વર્ષની તે ઉંમર લાવી છે. હું મારે એનો દાડો કરવો મારે એનો દાડો કરવો એમ એ લીલુડા નાળિયેર જીલો પ્રતાપ ભાઈ લીલુડા નાળિયેર જીલો રે એ જીલો કાંઈ જમણે હાથે પ્રતાપ ભાઈ જીલો કાંઈ જમણે હાથે રે અરે પ્રધાનજી આજે શ્રીફળ જલાવા ગયા છે હવે કઈ કામ હોય તો કયો કે દાદા જવાની રજા માંગે છે જાવું હોય તો મારી કોઈ ના નથી હા પણ થોડુંક કામ કરતા જાઓ બોલો ટકાટક વિઘન ઉગીના બે કડેના મુરત એમ હા અને ટકાટક દેશ વિદેશ કંકોત્રી ક્યાં અને લખવાની હે ક્યાં લખવાની આ કોઈ તારી અમરેલી સલાળા આપણે હગા લગા હોય ને બરોબર બધા હગારીએ તમારે કઈ વાંધો નહીં ઓળખર તો છે ને બે દાદા આવ્યા હતા બે 108 માં ગઈ બે પોલીસ સ્ટેશન હોતન ગઈ એવું થયું તો એ મારા હગા નતા તમારા લખણે એ મારા હગા નતા પેલા જુગના રે ગુરુદેવ પાના રે વાસે પેલા જુગ મારે આવો ઈસુડો બેઠો વિસુડામાં લગનિયાનો રે મારા પ્રતાપ ભાઈના લગનિયા રે જી અરે દાદા દીકરો નથી બેહાવાનો અહીંયા લગનના મુહૂર્ત કાઢવાના છે બીજા જુગના રે ગુરુદેવ પાના રે વાસે
જુગ મારે આવા પંચાગ બેઠા પંચાક માં લગનિયા ન હોય રે મારા પ્રતાપ ભાઈ ના લગનિયા રે જી. ચોથા માના ફેરવો બાકી આના લગન તો જોઈશે આને નહીં મેળાવે. ત્રીજા જુગના રે ગુરુદેવ કાના રહેવા છે ત્રીજા જુગ મારે આવા મુહૂર્ત આવ્યા છે સાચમને સોમવાર રે મારા પ્રતાપ ભાઈ ના લગનિયા રે જી. કંકુ ચાટીને કોઈ લખજો કંકોતરી આ દિલીપ ભેકરિયા લખજો કઈ ધોળકા રે ધામ રે મારા ગણપતિ બાપાને નોતરવારે ધીરે મારા ગણપતિ બાપાને નોતરવારે ગણેશ ગુંદાલા ને લાંબી સુંદવાલા ગણેશની વરદાન દેજો રાજ મારા ગણેશ ગુંદાલા. અરે પ્રધાનજી બધાએ કામ પતી ગયા હવે કામ હોય તો કયો ન દાદા જાવાની રજા માગે. બધું પતી ગયું. હા અરે મને પતાવતા જાઓ. ના ભાઈ હસ્યો તો હુવાણ કરવા થાય બાપુને પૂછી જવો. કાંઈ વાંધો નહીં. એ ગણેશમાં હવે પ્રધાનજી ભૂદેવને કહેજો કે પટિયાર કરશે મોટું જાનો છે ડરી ઉતારાની તૈયારી રાખે. તમે પાછા કાંઈ બોલ્યો નથી. બોલ્યો હું અને બોલું નહીં. મને ખબર જ હોય બાપુ નો બોલાય મને ખબર હોય. બસ એટલે દાઢી કરાઈ નાખજો એમ. જો જીભ છે બાપુ બોલાય જાય. મુશ્યું રાખ્યું રાખજો નકર પછી સમજો. અજો એ આવજો બાપુ. પ્રધાનજી હો ફટાકડા ન્યા ફોડવાના અહીં કેમ ફૂટે મુરત તો અહીંથી જ કરવું પડે ને. એવું છે હા. કાંઈ વાંધો નહીં. હો શું કીધું બાપુ એ પટિયાર પડશે બહુ મોટું હા અને દાન આવશે સાડી આ બેઠા બધા આવવાના બધાય. આમ ક્યાં સુધી તમારું એ બાજુ ને આ બાજુ જો ક્યાં સુધી આ બાજુ ઓલું આયસર પડ્યું ને હા ત્યાં સુધી આપણું હા આ ડેલો પેલો બધું આપણું. હા મલકે બે ટ્રેક્ટર છે ઈ આપડા. આ બાજુ હે ને તો ઓકળા જેવું લાગે ત્યાં ડાબુ ઓકળો છે ત્યાં. કેમ? હું ને બાપુ હવારમાં નહીં જઈશ ત્યાં. એટલે કચરો નાખવા બીજું સમજતા નહીં તમે. કચરો નાખવા જાય હું ને બાપુ ને. કાંઈ કાંઈ વાંધો નહીં જાન લઈને વેલા આવી જજો હા તે વાંધો નહીં ચાલો. આવા પિંગલગઢ છો દાદા હા તને થોડા ફડાક્યા લીધા છે એનું શું કરશું? ન્યા કાંઈ ફોડવાના નથી હો ભાઈ કાં હું લેવા? ન્યા મનાય છે એ, ફડાક્યા ના ફૂટશે. ફટાક્યા નહીં ફૂટે ભાઈ ફડાક્યો ના ફૂટશે. ફૂટે દાદા બરો નથી બગાડવો નકર નકર બાકી ના ફડાક્યો ફૂટે. ફટાક્યો નહીં ફૂટે ભાઈ લાવતા નહીં તો સુરસુરિયા કરવા દીજો. નહીં ઈ નહીં નીકળો હાલો પોસા પગે જાઓ હાલો. એ પિંગલગઢ છોડીને ગુરુદેવ હાલા રે પોકરણગઢ આવું પોકરણગઢ જાવું પોકરણગઢ માહી જાવું રે પિંગલગઢ છોડીને ગુરુદેવ હાલા રે પોકરણગઢ. અરે મહારાજ ને જય માતાજી. મહારાજ પધારો બધાવું દીકરી સગુણાના સગપણના શ્રીફળ તમે ક્યાં દેશમાં જિલ્લાવીને આવ્યા અરે બધાવું? મહારાજા ઘણા રાજ્યો જોયા ઘણા રજવાડા જોયા મૃત્ય સારા હોય ને રાજ સારા ન હોય રાજ સારા હોય ને મૃત્ય સારા ન હોય માટે હરતો ફરતો હું પિંગલગઢ ગયો અને પિંગલગઢના રાજા પટિયાર એમના દીકરા પ્રતાપરાય સાથે આપણી દીકરી સગુણાનો વૈશાળ કરીને આવ્યો છે મહારાજ. હા બધાવું આજે જતી વેળાએ મેં તમને કીધું તું દેશ જાજો પરદેશ જાજો એક પિંગલગઢનો માર્ગ નો લેતા બધાવું છતાં પણ પિંગલગઢ જવાના કારણ
અરે મહારાજ જ્યાં વિધાતાએ બેન સગુણાના લેખ લખ્યા છે ત્યાં મને લઈ ગયા છે અને જતી હતું કે બેન સગુણાના શ્રીફળ જે રાજને સ્વીકારી આવું જ્ઞાની તમારે હાર રાખવી પડશે મહારાજ. હા બુધાયું તો ક્યાં તેથી ના લગ્નના મુહૂર્ત લાવ્યા છો? અરે મહારાજ બહુ નજીક છે સાતમને સોમવાર માતાજીની કંકોત્રી લખાઈ ગઈ છે તો સાલો સાથે મળી મંડપડા રોપી દઈ. હા બુધાયું એ લગ્નનો માંડવડો એ રોયપો ને રાત રઢિયાળી રે એ તોરણ બાંડા એ આસો પાલવ માંડવડે એની બાન માનવે કાંઈ પિતા અજમલ હોય દીકરીના મંડપ રોપિયા રે બેન બાના મંડપ આવારો પિયા રે બેની બાના મંડપ આવારો પિયા. હાલ 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 એવા સીમાડે ઢોલ રૂડા વાગ્યા એવા પીયું પરદેશી આવ્યા ભરણવા સીમાડે ઢોલ રૂડા વાગ્યા એવા પરદેશી માય રે